નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકોટ સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી આપણા સાથે છે અને ખાસ હોટ ફેવરેટ સીટ કહેવાય રાજકોટની. વાત કરશું પરેશભાઈથી. પરેશભાઈ, ખાસ કરી અને આજે સામે મુદ્દા આવ્યા ક્ષત્રિય સમાજવાળા અને આ બધા અત્યારે તડામાર તૈયારી ચાલુ છે, તમારે બધા વિશે લઈને શું કહેશો? આ દેશ જ્યારે નાત જાત ભાત વચ્ચે વેચાયેલો હતો ત્યારે અંગ્રેજોનો ગુલામ હતો. એ દીવારોને તોડી દેશને આઝાદી અપાવવાનું કામ ગાંધીજીએ કર્યું. 18 વર્ષને લાગનાર તાતરે જોડવાનું કામ શ્રી સરદારે કર્યું અને બંધારણમાં બાબા સાહેબે પ્રાણ પૂરીને 18 વર્ષની અધિકાર યાત્રા આગળ વધારી. કમનસીબે સંવિધાનનો વિરોધ કરનારા લોકો આજે સંવિધાનના પગથિયે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી સતત સંવિધાન ઉપર વાર કરે છે, સંવિધાનને કમજોર બનાવવાનો પ્રયાસ કરે છે. અહંકારની એડીએ બંધારણીય અધિકારોને કચડવામાં આવી રહ્યા છે. સામાન્ય માણસની સમસ્યાઓનું સમાધાન થતું નથી, કોઈ સમસ્યાને સાંભળનારું નથી અને સમસ્યાને લઈને સરકાર સામે પોતે ચૂંટેલા નેતાઓની સામે અવાજ ઉઠાવે તો એ જ ચૂંટાયેલા નેતાઓ એની સૂચનાથી એની સરકારમાં એની પોલીસ દ્વારા એને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, પીટવામાં આવે, જેલમાં ધકેલવામાં આવે. મને લાગે છે કે ન્યાયની દેવી પણ થરથર કાપે એવી કટોકટીની સ્થિતિમાંથી ગુજરાત અને દેશ પસાર થઈ રહ્યો છે. ત્યારે આ લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં, આ લડાઈ ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની લડાઈ નહીં, આ લડાઈ પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ પરેશ ધાનાણીની લડાઈ નહીં, આ લડાઈ સંવિધાનને બચાવવાની છે, બંધારણીય અધિકારોને આગળ ધપારવાની છે અને સત્તામાં બેઠેલા લોકોના 7મા આસમાને પહોંચેલા અહંકારને ઓગાળવાની છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાજકોટના લોકો આજ એક મંચ ઉપર ભેગા થશે. સમસ્યાઓ સૌની જુદી જુદી છે, પણ આ સમસ્યાઓને પેદા કરનારી વિનાશકાળી વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવા, ફરી બીજી આઝાદીની લડાઈનો પાયો નાખવા માટે રાજકોટનું રણ મેદાન તૈયાર છે. થેન્ક યુ.